કુવડવા ગામે ભગીરથ પેટ્રોલ પંપ પાસે આવેલી પંચરની દુકાને ઇમિટેશનના ઉપયોગમાં લેવામાં આવતી ટાંકીમાં હવા ભરતી વેળાએ બ્લાસ્ટ થયો હતો, જેમાં ગંભીર રીતે ઘવાતા નવા ગામમાં રહેતા યુવાનનું કમકમાટી ભર્યું મોત થયું હતું। બનાવના પગલે કુવાડવા રોડ પર પોલીસ મથકના સ્ટાફે બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી। બનાવની જાણવા મળતી વિગતો મુજબ નવા ગામમાં દિવેલિયાપરા વિસ્તારમાં રહેતો રોહિતભાઈ રમેશભાઈ ડાભી નામનો યુવાન ગઈકાલે રાત્રિના 11:30 વાગ્યાના આસપાસ તેમના કુટુંબી ભાઈ સાથે ઇમિટેશનમાં ઉપયોગમાં લેવામાં આવતી બોક્સની ટાંકીમાં હવા ભરવા માટે કુવાડવા ગામ નજીક આવેલા ભગીરથ પેટ્રોલ પંપ પાસે પંચરની દુકાને ગયો હતો। અહીં યુવાન ટાંકીમાં હવા ભરતો હતો ત્યારે અચાનક ટાંકી ફાટતા બ્લાસ્ટ થયો હતો। ટાંકીના ટુકડા યુવાનના શરીર પર ગોળીની જેમ વછૂટતા યુવાન ગંભીર રીતે ઘવાતા અહીં જ ઢળી પડ્યો હતો। બાદમાં યુવાનને 108 મારફતે સારવાર માટે કુવાડવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।